આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3 ખાતે 47મા સ્થાપના દિવસે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી। આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3 ખાતે આજે 47મા સ્થાપના દિવસની ઉજવણી સાથે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2026નો ભવ્ય કાર્યક્રમ યોજાયો। વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી ભારતી મેડમે કરી હતી। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા, નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા, પ્રાંત અધિકારી સાજન મેર, નગરપાલિકા કોર્પોરેટર ચોથાભાઈ રબારી, નાયબ ડીપીઈઓ વૈશાલીબેન, સીઆરસી પ્રદીપભાઈ પટેલ, સામાજિક આગેવાન, એસએમસી ઉપાધ્યક્ષ જયેશભાઈ પુરોહિત, એસએમસી સભ્યો, નગરપાલિકાના કોર્પોરેટર, વાલીઓ, દાતાઓ તથા પત્રકારો સહિત મોટી સંખ્યાના મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી। પ્રવેશોત્સવ ધોરણ 1માં 19 અને બાલ વાટિકામાં 63 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે દાતાઓ, વયવૃદ્ધ વડીલો, ગત વર્ષમાં ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। પી ભારતી મેડમ તથા જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્માએ પોતાના સંબોધનમાં શાળાના શિક્ષણ કાર્ય વહીવટી વ્યવસ્થાની પ્રશંસા કરી। તેમણે શાળાના આચાર્ય એમ.કે. મણવર અને સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી। કાર્યક્રમના અંતે એસએમસીની બેઠક યોજાઈ, જેમાં વાલીઓ પાસેથી શાળાના શિક્ષણ અંગેના સૂચનો, અભિપ્રાયો લેવામાં આવ્યા। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી કુલ 217 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે। કાર્યક્રમ સફળ આયોજન બદલ મહેમાનો અને વાલીઓએ આચાર્ય એમ.કે. મણવર તથા શાળાના પરિવારે અભિનંદન પાઠવ્યા હતા। પ્રવેશોત્સવ સફળ બનાવવા માટે કન્વીનર દિલીપભાઈ ત્રિવેદીએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી। કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ બારોટે કર્યું, જ્યારે સંચાલન વિદ્યાર્થીની પરમાર કિંજલ અને વિદ્યાર્થી કૃષ્ણ ગોસ્વામીએ સંભાળ્યું હતું। આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહુ સારું કાર્યક્રમ હતું। વાવ તરાડમાં વધારેમાં 941 બાળકો હતા। ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં તમામ હાજર લીધું। એસએમસીની મિટિંગ પણ લીધી। 8મી કક્ષાથી 9મી કક્ષામાં કેટલા બાળકો ગયા, 0 ડ્રોપઆઉટ છે અને લગભગ 80% માર્ક્સ તમામ બાળકોને આવી ગए છે। તો એ બહુ આનંદની વાત છે અને સ્કૂલના પ્રિન્સિપલ અને ટીમનું કામ બિલકુલ બરાબર છે। બહુ આનંદ થયો એ કાર્યક્રમને જોઈને। કેટલા દિનનો પ્રોગ્રામ રહેશે? 3 દિવસની કાર્યક્રમ છે। આજે 3 સ્કૂલનું હાજરી આપવાનો છે અને આવતીકાલે બીજા 3 અને લાસ્ટ દિવસ ગુરુવારે પણ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।